અહીંયા એટલું છે તો લપડે કેટલું હોય રાજીલ? પાણી કેટલું ભરાઈ ગયું જોતો ખરી પાણી. આપડા બે ભાઈ તો હાલતા હાલતા આવે છે, આપણે એકલા જ છે અત્યારે તો ચલિए शुरू करते हैं. આ બે ભાઈ તો હાલતા હાલતા આવે છે કેમ કે એને તો ભાઈને કઈ ઓલું જ નથી એટલે આપણે તો ગાડીમાં બેઠી ગયા છે. તમે જો આ રાજલભાઈ ગાડી લઈને જાય, આપણે આડી કાયકા પગલું આવી જશું અને કિશુભાઈ તો નિરાતને આવશે. તો ખાડા ભરેલા જ હોય અમારે, તમે જોઈ શકો છો અહીંયા અમારે કામ પણ ચાલુ છે નારાનું. આ એટલો મોટો પુલ બનવાનો છે ને કે તમે ભાઈ તમારા ગામમાં તો નહીં જ હોય, જોયું જ નહીં હોય કોઈ. આજે સીબી પણ છે. તમે જો પાણીની તો નજારો છે અલગ તમે જોઈ શકો. રાજીલભાઈ આપણે મૂકી ગયા છે અહીંયા ગાડી લઈને, તો તમને બતાવી દો અત્યારે કેમ છે પાણી. જોઈ લો આવું પાણી છે. આ બધા અહીંયા ખાડીમાં આવે છે. આ બધા તમને વ્હાઈટ કલરના ટીપા દેખાશે એ બધા સારું છે. જે આપણે નારા ખોલ્યા નથી. તમે જોઈ શકો આપણે આવી ગયા છે ઉપર ને પાણી તો એટલું મસ્ત છે ને તમે જો. આપણા બે ભાઈઓ તો હાલતા હાલતા આવે છે, આપણે એકલા જ છે અત્યારે તો. તમે જો કિશુભાઈને આપણે દેખાડીએ ક્યાં આપી ગયા. જો આવે બે ભાઈઓ આવે છે ટીંગણામ કરતા. ખબર નહીં ક્યારે પહોંચે. ભાઈ તમે આ પાણી જોઈ લીધું ને આ ડેમ ખોલવાના જનરેટર છે બધા અમ્યાની ઉપર ચડી ગયા. મોબાઈલ બોવાય ન પડાય કેમ કે ખતરો છે થોડોક ને. પાણી તમે જોઈ લીધું હોય ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. અમારા ગામનું જો અમારા ગામ અહીંયા લગન જ છે, વાંસોજ ગામ. આનાથી આવી જાય છે ઘોઘલા. ભાઈ હતા છે ભાઈએ દેખાડી દીધું બધું પાણી તો કઈ વાંધો નહીં ભાઈ. તો હવે ફટોફટ છે ને ચાય ઘરે હવે ભાઈ. ટેણે નાનો છોકરો જો પાણી વિખે. તો અમે છે ને ભાઈ હાઈવે ઉપરથી ડાયરેક્ટ ગલીમાં આવી ગયા. તમે ફીના છે ને હારી આખા ગામમાં ટૂર કરવા નીકળ્યા. ફરવાનું જ હતું ને ઊભા જ પેસી રહ્યા હતા. નીકળી ગયા આખા ગામમાં ફરવા. ઘર જો અહીંયા આવી રીતના બધા ભાઈ ઘર થઈ ગયા છે. ડાયરેક્ટ હવે જઈશ આપણે બીજું પાણી તમને દેખાડીએ. જયવન છે આખો દી પડેલો. તમે હવારના વ્લોગમાં જોયો ને આખો દિવસ પડેલો છે. હેલા તું ગાડીમાંથી પડેલો છે. આ જો ગલુડિયા જો બિચારા ઠરે. અશ્વિન આ ગલુડિયા ઠરે જો બિચારા. નહીં રે તું આખો દિવસ પડે છે. હે મને તારી વાત મળી તું ગાડી લઈને પડ્યો 2-3 વાર પડેલો હે. સાચું બોલ જો આ મને કે નહીં તેને આના પપ્પાને આપણે છે ને જાણ કરવાની છે કે આ છોકરો છે ને આખો દી પહેલો પંચર વાંધો હતો. આપણે છે ને આપણા રૂટ ઉપર આવી ગયા છે. મતલબમાં આપણા રોડ જ્યાંથી આવતા હતા ત્યાંથી એટલો ઊંડો છે. ગાડી લઈને આવો તો જાઈને ભાગજો તમે કેમ કે આમાં ખાડો એટલો ઊંડો છે ને ગાડી તો આખી ડૂબી જાય. ગાડી આખી ડૂબે તો ચાલે છે લગન છે ને ભાઈ ડૂબી જાય ને. જોઈ જો કેટલું પાણી છે. વેસમાંથી તો આપણે હાલવાનું થતું જ નથી. વેસમાં તો હા પાસ્તા પલળીએ ભાઈ. પાસ્તા પેલા જો કેટલું પાણી ભરેલું છે. અહીંયા બહુ ઊંડું છે વેસમાં. બસમાં બહુ ઊંડું છે ભાઈ. જો આમાં આવી રીતના હાલવું પડે ભાઈ. નીકળી ગયા ફાઇનલી બારા ભાગે સમજ રહ્યો ને ડિપ્રેશન. જો આવા ટીપડા વળવા મેકી દીધા કેમ કે મસ્તોનું પાણી આવે વરસાદનું એટલે ગયો હતો હેઠો ઠેબુ ખાઈ ગયો ભાઈ. તો ભાઈ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ આપણા બીજા વિડીયોમાં મસ્તનો મેઘરાજાને લઈને ને મસ્ત મજાનો વ્લોગ્સ લઈને. તો ભાઈ બાય બાય.